નમસ્કાર. ગુજરાતી સ્ટેનોગ્રાફીની વધુ એક તાલીમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આશા રાખું છું કે સૌ ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ રહસ્ય સચિવની તૈયારીમાં લાગી ગયા હશે અને એ સિવાયના બીજા કેન્ડિડેટ્સ આવનારી પરીક્ષાઓ માટે તૈયાર થતા હશે. તો આવો વધુ એક તૈયારીને ઉમેરીએ. આજનો પ્રકાર છે વર્તમાન પત્ર લેખ. ઝડપ 90 શબ્દ પ્રતિ મિનિટ. ડિફિકલ્ટી લેવલ ઇઝી. ભારતીય સ્થાપત્યના એક અવિભાજ્ય અંગના એક ભાગ રૂપે ભારતીય શિલ્પકળા અસ્તિત્વ ધરાવે છે. સ્ટોપ. વિશિષ્ટ બારીકીઓ ધરાવતી ભારતીય શિલ્પકળા ભારત કે એશિયામાં જ નહીં સમસ્ત જગતમાં બેજોડ ગણાય છે. સ્ટોપ. આપણી શિલ્પકળાનો ઇતિહાસ બહુ જૂનો છે. સ્ટોપ. છેક સિંધુ ખીણની સંસ્કૃતિ સમયથી આપણે ત્યાં શિલ્પકળા વિકસિત હતી. સ્ટોપ. મોહેન્જો-દડો તથા હડપ્પા નામના બે મહાન શહેરો આપણી સંસ્કૃતિમાં થઈ ગયા અને તેની ઉપરથી આશુતોષ ગોવારીકરે ફિલ્મ પણ બનાવી હતી. સ્ટોપ. તે ફિલ્મમાં પણ તમે જોયું હશે કે તે સમયના અવશેષોમાંથી અતિ પ્રાચીન શિલ્પો મળી આવ્યા છે. સ્ટોપ. તે લોકો ઘરેણાંના પણ શોખીન હતા અને રમકડા પણ બનાવતા. સ્ટોપ. આ ઉપરાંત આ બંને પ્રાચીન શહેરોના અવશેષોમાંથી હજારોની સંખ્યામાં ચોરસ આકારની મુદ્રાઓ પણ મળી આવી છે, જે દર્શાવે છે કે તે સમયે તે લોકોનું અલાયદું ચલણ અસ્તિત્વમાં હતું. સ્ટોપ. હાથી કોમા એક શિંગડાવાળો ગેંડો કોમા વાઘ કોમા સાબર કોમા યુનિકોર્ન બ્રાહ્મણી ખૂંટ કોમા મગર જેવા પ્રાણીઓ જેવા ચિહ્નો તે મુદ્રા ઉપર પ્રોફાઇલ કોમા લો રિલીફ કોમા શિલ્પ પદ્ધતિમાં અંકિત થયેલા જોવા મળે છે. સ્ટોપ. ભારતીય કળાની શરૂઆતના વારસા તરીકે આ મુદ્રાઓને ઓળખવામાં આવી છે. સ્ટોપ. પેરા. સિંધુ ખીણની સંસ્કૃતિની મુખ્ય સાઇટો પાકિસ્તાનના ફાળે ગઈ છે. સ્ટોપ. સિંધુ નદી જ મુખ્યત્વે હવે ત્યાં વહે છે. સ્ટોપ. માટે તે સાઇટ પણ તે દેશમાં ગઈ અને તેની જાળવણી પણ ખાસ થતી નથી. સ્ટોપ. માનવ જાતના અસ્તિત્વની પ્રાચીનતમ સાબિતીઓ પાકિસ્તાન જેવો દેશ સાચવી શકે? ક્વેશ્ચન માર્ક. મોટો સવાલ છે. કોમા. પણ સાવ નિરાશ થવાની પણ જરૂર નથી. સ્ટોપ. તેના થોડાક અવશેષો ગુજરાત કોમા રાજસ્થાન વગેરે રાજ્યોમાંથી પણ મળી આવ્યા છે. સ્ટોપ. રાજકોટ અમદાવાદ હાઈવે વચ્ચે જ લોથલની સાઇટ આવી છે. સ્ટોપ. ત્યાં મ્યુઝિયમની મુલાકાત લઈ શકાય છે. સ્ટોપ. તે સિવાય સિંધુ ખીણના બીજા અનેક સ્થળો જેવા કે કુંતાસર અને ધોળાવીરા વગેરે સ્થળોએથી મેસોપોટેમિયા સાથે દરિયાઈ માર્ગે વેપાર થતો હશે એમ માનવા માટેના ઘણા કારણો મળી આવ્યા છે. કારણ કે ઉર અને મેસોપોટેમિયા જેવા 5000 વર્ષ પહેલાના સમૃદ્ધ નગરોમાંથી સિંધુ સંસ્કૃતિની વર્તુળાકાર મુદ્રાઓ મળી આવી છે. સ્ટોપ. પેરા. ભારતીય કળાનો ઇતિહાસ મૌર્ય કાળથી શરૂ થાય છે એવું કહી શકાય. સ્ટોપ. તેના પછી મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યના પ્રપૌત્ર અશોકે કલિંગના લોહિયાળ યુદ્ધ પછી બૌદ્ધ ધર્મને સ્વીકાર્યો. સ્ટોપ. બૌદ્ધ ધર્મ સ્વીકારતા પહેલા બહુ જાનહાનિ થઈ હતી. સ્ટોપ. તેના ઉપર શાહરૂખ ખાન અને કરીના કપૂર ખાનનું અશોકા નામનું મૂવી પણ આવી ગયું છે. સ્ટોપ. બૌદ્ધ ધર્મનો પ્રચાર પણ તેણે તેના કોઈ સ્વાર્થ માટે કરેલો એવું અમુક ઇતિહાસકારો કહી રહ્યા છે. સ્ટોપ. પેરા. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તેણે વિશાળ સામ્રાજ્યમાં અનેક જગ્યાઓએ ધાર્મિક ઉપદેશવાળા શિલાલેખો કોતરાવ્યા અને સ્તંભો બનાવ્યા. સ્ટોપ. બુદ્ધના પાર્થિવ દેહના અવશેષો પર સ્તૂપ બાંધવાનું શરૂ કર્યું. સ્ટોપ. કમ્પ્લીટ.